હેલો એવરીવન દોસ્તો, આજે સરસ મજાના વિદ્યાર્થીઓને આપણે યાદ કરી રહ્યા છીએ. એમાં આજના સેશનની અંદર એનએમ સ્કૂલની અંદર જેનો ત્રીજો નંબર આવ્યો છે અને ફિઝિક્સ જેવા અઘરા વિષયમાં 50 માંથી 50 ધેટ મીન્સ પરફેક્શન તરફ કઈ રીતે જવાય એવો સરસ મજાનો વિદ્યાર્થી આપણી જોડે છે. યશ કડિયા, બોલાઈએ આપણે એને અને કઈ રીતે મહેનત કરવી એના વિશે જાણીએ. યસ, બોલો યશ, તમે જે સ્કૂલની અંદર પહેલી વાર પરીક્ષા આપી, આમ તો 11 સાયન્સ એટલે બહુ બધું નવું આપણા માટે લાગે કે સંકલન છે, વિકલન છે, 10મા સુધીની સફર અને હવે જે 11-12 સાયન્સમાં આપણે આયા તો 50 માંથી 50 ગુણ કઈ રીતે લવાય? 50 માંથી 50 ગુણ આયા એ પાછળ શું મહેનત કરી એ આપણે સાંભળીએ. યસ, એટલે સૌથી પહેલા તો જનરલી બધાના એમસીક્યુમાં જ વધારે માર્ક્સ જતા હોય છે, તો એમસીક્યુની વધારે આમ પ્રેક્ટિસ કરીને જેટલા એમસીક્યુ બને તેટલા તમે જાતે સોલ્વ કરો તો સારું. ઉપરથી જેટલી થિયરીમાં એવું લાગે કે આ એમસીક્યુ બની શકે એવું છે તો એ લોકોને ટીક માર્ક કરતું રહેવું, અંડરલાઈન કરવું અને પરીક્ષા પહેલાં જઈએ ત્યાં વાંચી જવું અને ખાસ દાખલા આમ લખીને પ્રેક્ટિસ કરવા. અને ઘણી બધી વસ્તુઓ નવી હતી તો મતલબ પ્રેક્ટિસ કરવાથી થશે અને પરીક્ષા જે લેવાતી હતી ડેલી અઠવાડિયામાં 3-4 પરીક્ષા હતા તો એનાથી પરફેક્શન જેવું આવી ગયું હતું. તો બહુ 3 સરસ મજાની વાત કરી. નંબર 1 કે કોઈ પણ થિયરી આપણે વાંચીએ છીએ તો એની અંદર આવતી નાની ખાલી જગ્યા કે જેને આપણે અંડરલાઈન કરી દેવી જોઈએ. એ અંડરલાઈન કરવાના કારણે આપણે જ્યારે એમાંથી કોઈ એમસીક્યુ કે વન લાઇનર એમસીક્યુ બને તો આપણને કોન્ફિડન્સ આવે. એટલે એક ખૂણા ખાચરા જોઈ દેવા જોઈએ. ઓકે, થિયરી કે દાખલા 1-2 ચેપ્ટરની એક્ઝામમાં 50 લાવવા સહેલા છે, પણ જ્યારે બધા ચેપ્ટર ભેગા થાય ત્યારે શું કર્યું? છેલ્લો મહિનો કઈ તૈયારી કરી? એટલે પહેલા ભાગ પાડી દેવાના ચેપ્ટરના, જેમ ચેપ્ટર પતતા જાય એમ તૈયારીઓ કરતી જવાની. જે ચેપ્ટરમાં જે ના આવડતું એ વસ્તુ પહેલા કરી દેવાની, આવડતું એનો તો વાંધો નહીં આવે. ઓકે, તો બહુ સરસ વસ્તુ કીધી કે જે નથી આવડતું ને એની પર બી ભાર મૂકવો જોઈએ. ધેટ મીન્સ નીડ પરફેક્શન. દોસ્તો, 50 માંથી 50 ગુણ જ્યારે આપણે લાવવાના હોય ત્યારે વિચાર કરો કે એક વસ્તુ તમારા મગજમાં છપાઈ જવી જોઈએ. તમારી બહુ બધી શુભકામનાઓ જોડે છે તમારી, અને આવું જ પરિણામ 11માની છેલ્લી પરીક્ષા અને 12મા ધોરણમાં લાવ એવી હાર્દિક શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ અને ખૂબ આગળ વધો.